ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 1 જાન્યુઆરી બુધવાર 2025 ઈસવીસન શરૂ થયું. મિત્રો, હવે મિત્રો આપણે કપાસની બજારની વાત કરીએ તો ઘરેલું બજારની વાત કરીશું અને વિદેશી બજારમાં વાત કરીશું. ચીને ભારત સહિત ક્યાંથી કેટલી આયાત કરી રૂની તેની વાત કરીશું. પહેલાં ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા. ખાસ કોઈ મૂવમેન્ટ થાય તેવા સંજોગો નથી, પણ અમુક સેન્ટરોમાં 1500 ઉપરની કાલે એન્ટ્રીઓ ગઈ હતી. કપાસના ઊંચા ભાવથી ઝીનોને પેરિટી ન હોવાથી ખરીદી ઘટી જાય છે, જેને પગલે ભાવ વધતા અટક્યા છે. કપાસની વેચવાલી પણ અત્યારે મર્યાદિત જોવા મળી રહી છે. ખેડૂતો હવે જરૂરિયાત મુજબ જ કપાસ બજારમાં ઠાલવે છે, બાકી સરકારમાં વેચાણ કરવાના મૂડમાં છે. સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 30,000 મણ, હળવદમાં 6,000 મણ, બાબરામાં 7,000 મણ, અમરેલીમાં 2,500 મણ, ગઢડામાં 4,000 મણની થઈ હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 90 ગાડીની આવક થઈ હતી અને ભાવ 1,400 થી 1,435 હતા. અને કાઠિયાવાડના કપાસની 60 ગાડીની આવક સામે ભાવ 20 કિલોના 1,420 થી 1,465 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 60 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1,400 થી 1,450 પ્રતિ 20 કિલોના હતા. રાજકોટમાં નવા કપાસની 15,000 મણની આવક હતી. રૂની બજારમાં સતત બીજા દિવસે ખાંડિયા ₹100નો સુધારો જોવા મળ્યો હતો. રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે રૂમાં વેચવાલી પણ મર્યાદિત છે. સરકારી ખરીદી સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે, જેને કારણે ખુલ્લા બજારમાં વધુ મંદીને બ્રેક લાગી છે. ત્યાં કેટલી આવક થઈ તે જોઈએ તો મિત્રો, ઉત્તર ભારતમાં 13,500 ગાંસડી, ગુજરાતમાં 29,000 ગાંસડી, મહારાષ્ટ્રમાં 65,000 ગાંસડી, મધ્યપ્રદેશમાં 13,500 ગાંસડી, કર્ણાટકમાં 15,000 ગાંસડી, તેલંગાણામાં 55,000 ગાંસડી, આંધ્રપ્રદેશમાં 7,500 ગાંસડી, ઓરિસ્સામાં 6,000 ગાંસડી, તમિલનાડુમાં 500 ગાંસડી, કુલ આખા દેશમાં 2,06,000 ગાંસડીની આવક થઈ હતી. મિત્રો, ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ ₹100 વધી 53,500 થી 54,000 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડીના 41,500 થી 42,000 હતા. કપાસિયા ખોળની બજારોમાં સારી હતી. બેન્ચમાર્ક ખોળ વાયદો ₹33 વધી 2,690ની સપાટી પર બંધ્યો હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાના 1,500, સુગર બારદાના 1,520 અને જોડ બારદાના 1,470 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના ₹1,470 અને એવરેજ નાની મિલોનો ભાવ ₹1,400 થી 1,425 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 640 થી 650 હતા અને કડીમાં ₹660 થી 675 હતા. સીસીઆઈએ કેટલો વેચ્યો કાલે મંગળવારે તેની વાત કરીએ તો સીસીઆઈએ રૂના ભાવ મંગળવારે સતત બીજા દિવસે જાળવી રાખ્યા હતા. સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે 28 mm લેન્થવાળા રૂના ભાવ ₹500 ઘટાડી ₹51,600 ઓફર કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 30 mm રૂના ભાવ ₹53,300 અને 28 mm રૂના ભાવ ₹51,600 ઓફર કર્યા હતા. સીસીઆઈની મંગળવારે 1,07,900 ગાંસડી વેચાઈ હતી, જેમાં મિલોએ 35,300 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 72,600 ગાંસડી ખરીદી હતી. ન્યૂયોર્ક કોટન વાયદો મામૂલી એવો ઘટ્યો, એટલે કે 0.10 સેન્ટ અને 68.38 સેન્ટ પર બંધ આવ્યો હતો. ચીનની વાત કરીએ. ચીને ભારત સહિત ક્યાંથી કેટલી રૂની આયાત કરી હતી. ચીનમાં રૂની નિકાસમાં એક તબક્કે ભારતનું નામ ઉપર હતું, પણ ભારતીય રૂ વિશ્વ માર્કેટની અન્ય દેશોની સરખામણીએ સતત ઊંચા રહેતા હોય હવે ચીનમાં ભારતીય રૂની નિકાસ વર્ષોવર્ષ ઘટી રહી છે. હવે ચીનમાં થતી રૂની નિકાસમાં ભારતનું સ્થાન 8મા સ્થાને પહોંચી ગયું છે. બ્રાઝિલનું રૂ ચીનમાં વધુને વધુ નિકાસ થઈ રહ્યું છે. ચીનના કોટન એસોસિએશને રૂના પાકનો અંદાજ ડિસેમ્બર મહિનાના રિપોર્ટમાં 12% વધારી 366 લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો હતો. એક સપ્તાહ અગાઉ કોટલુકે 400 લાખ ગાંસડીનો અંદાજ મૂક્યો હતો. આમ ચીનના રૂના પાકમાં ગત વર્ષથી 4 થી 8% વધુ થવાનો અંદાજ છે. ચીનની રૂની આયાત નવેમ્બર મહિનામાં 6.40 લાખ ગાંસડી 170 કિલોની થઈ હોવાનો રિપોર્ટ ચાઇનીઝ કોટન એસોસિએશને આપ્યો હતો.
જે ઓક્ટોબરથી 2.85% વધી હતી અને ગયા વર્ષની નવેમ્બરથી 64.62% ઘટી હતી. ચીને નવેમ્બરમાં સૌથી વધુ 62% રૂની આયાત બ્રાઝિલથી 4,06,000 ગાંસડીની કરી હતી. ત્યારબાદ બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાથી 21% એટલે કે 1,28,000 ગાંસડી આયાત કરી હતી. ત્રીજા ક્રમે કઝાકિસ્તાનથી 5,95% વધારે એટલે કે 43,000 ગાંસડી. ચોથા ક્રમે અમેરિકાથી 29,000 ગાંસડી રૂની આયાત કરી હતી. ચીનની રૂ આયાતમાં ભારતનો ક્રમ 8મો રહ્યો હતો. નવેમ્બરમાં ચીને ભારતથી માત્ર 4,142 ગાંસડી જ રૂની આયાત કરી હતી. ભારત કરતાં ચીને સુદાન, મેક્સિકો અને તુર્કીથી વધુ રૂની આયાત કરી હતી. એક સમયે ચીન સૌથી વધુ રૂની આયાત અમેરિકા અને ભારતથી કરતું હતું, પણ હવે અમેરિકાનો ક્રમ ચોથો અને ભારતનો ક્રમ 8મે પહોંચ્યો છે. જાન્યુઆરીથી નવેમ્બરમાં ચીને કુલ 143 લાખ ગાંસડી રૂની આયાત કરી હતી, જેમાં બ્રાઝિલથી 60 લાખ ગાંસડી, 60,41,000 ગાંસડી, અમેરિકાથી 50,92,000 ગાંસડી, ઓસ્ટ્રેલિયાથી 17,37,000 ગાંસડી અને ભારતથી 4,77,000 ગાંસડી રૂની આયાત કરી હતી. ચીનનો રૂની આયાતમાં બ્રાઝિલ તરફ ઝોક ઝડપથી વધી રહ્યો છે. હવે વાત આપણે કરીએ ક્યાં કેટલા ભાવ છે ગાંસડીના, તે આપણે 356 કિલોની ગાંસડી મુજબ તો આપણે શંકર ચના 53,500થી 800, ન્યુયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 43,059, ચીનના જાન્યુઆરી વાયદા પ્રમાણે 56,047, પાકિસ્તાનના 50,834, બ્રાઝિલના 45,656 અને કોટલુક ઇન્ડેક્સના 53,404. કોટલુક ઇન્ડેક્સ આપણે ભારત સાથે છે. અવનવી અફવાઓ, ચર્ચાઓ. છેવટે હવે જાન્યુઆરીમાં શરૂઆત થઈ, રૂની હવે જરૂરી પડશે. આવકો ઘટે ત્યારે બજારને હલવું પડશે. આવકોમાં મહારાષ્ટ્ર અને તેલંગાણા અત્યારે ખાસ નડી રહ્યા છે. એની આવકો ઘટે, કંટ્રોલ થાય એટલે આપણી બજાર હાલે. ખાલી આપણે ગુજરાતમાં આવકો ઘટવાથી બહુ ફરક નહીં પડે. મહારાષ્ટ્ર અને તેલંગાણાને ખાસ આવકો કપાશે, ત્યારે બજાર ચાલશે. ચેનલની માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.